પ્રધાનમંત્રીના સંબોધન પર અમદાવાદના લોકોએ પ્રતિક્રિયા આપી। પ્રધાનમંત્રીના સંબોધનને અમદાવાદના લોકોએ આવકાર્યું છે। પાકિસ્તાન હવે આતંકવાદ ફેલાવવાની હિંમત નહીં કરે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। દેશવાસીઓને એક થવાની સૌની અપીલ છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ બની એની સામે ગઈકાલે પ્રધાનમંત્રીએ તમામ નાગરિકો સાથે વાર્તા કરી અને સંબોધન કર્યું। લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે એવો આ સંબોધનને કઈ રીતે જોઈ રહ્યા છે। આપ જણાવો, પ્રધાનમંત્રીએ જે રીતે સંબોધન કર્યું, આપ સંબોધનને કઈ રીતે જુઓ છો? ઓપરેશન સિંદૂરને કઈ રીતે જુઓ? બહુ સારું હતું। પ્રધાનમંત્રીએ કીધું કે ભાઈ એનું સિંદૂર ઓપરેશન તો ચાલુ જ રહેશે, એટલે પાકિસ્તાન એના પર હવે હિંમત નહીં કરે કે ભાઈ તમે, કારણ કે પાકિસ્તાન મીડિયામાં પણ એ જ આવ્યું હશે પ્રધાનમંત્રીનું સંબોધન। ઇટ વોઝ એ ગુડ। એટલે પ્રધાનમંત્રીએ કહ્યું એ બહુ સારું હતું કે ઓપરેશન ચાલુ રહેશે એમ। અને અમે ત્યાં જઈને અમે આતંકી હુમલાને નાશ કર્યા છે। પીઓકેમાં 6 કેમ્પ નાશ કર્યા છે, પછી પાકિસ્તાનમાં 3 કેમ્પ નાશ્યા છે। બહુ સારું કર્યું છે। તો અમે આતંકી જે આપણે પેલા પહેલગામ હુમલામાં 27 લોકોને માર્યા છે, એ બી બહુ ખરાબ હતું, એનો બદલો લીધો છે। બિલકુલ બદલો લીધો છે, નાગરિકો માને છે। અચ્છા, આપ જણાવો, આપ આ સંબોધનથી કેટલા સંતુષ્ટ અને વાત કરી ઓપરેશન સિંદૂરની કઈ રીતે જુઓ છો? મોદી સાહેબે ઓપરેશન સિંદૂર જે પાર પાડ્યું, ખરેખર એ તો અભિનંદનને પાત્ર છે। અને મને એવું લાગે છે કે ભારતની પ્રજાને આપણા આ નેતૃત્વમાં 100% વિશ્વાસ બેસશે કે આપણું રક્ષણ કરનાર ઉપર કોઈ છે। અને જે રીતે એમણે આને જવાબ આપ્યો છે પાકિસ્તાનને, એ કદાચ હવે પછી આટલું આપણને હરવાશથી નહીં લે અને થોડુંક આપણાથી ડરશે। એના જોકે છમકલા તો ચાલુ રહેશે જ એની પોતાની પ્રવૃત્તિ પ્રમાણે, પણ મોદી સાહેબે એને બહુ સારો જવાબ આપ્યો છે। અને જે 26 જણાની કંપાવનારી હત્યાઓ જે થઈ, એના અનુસંધાને આ સિંદૂરનું જે નામકરણ કરીને એમણે જે પાકિસ્તાનને પાઠ ભણાયો છે, એ ખરેખર ખૂબ સરાહનીય અને અભિનંદનને પાત્ર છે। બિલકુલ, અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, આપ આ સંબોધનને કઈ રીતે જુઓ છો? પહેલગામના હુમલાના અનુસંધાને આપણા વડાપ્રધાને જે કંઈ પણ આ પગલું લીધું ઓપરેશન સિંદૂર, એ ખરેખર સરાહનીય અને અભિનંદનને પાત્ર છે। અને આ સાથે હવે જો એમણે જેમ કહ્યું એમ પ્રમાણે કે જો કોઈ અમને છેડશે તો અમે એમને છોડશું નહીં, આ જ પરિસ્થિતિને ખરેખર વધુ આપણે જો વિશ્વના ફલક ઉપર આપણું દેશનું નામ એ કરવું હોય તો હજી આપણે આ જ વડાપ્રધાન જોઈએ। અને તમામ સત્તાઓનો, વિપક્ષોનો બધાનો સાથ પણ એટલો જ જોઈએ, કેમ કે એકનું કામ નથી એ પોતે તો આટલું ખૂબ જ સરાહનીય પગલું ભરે છે, પણ સાથે સાથે દેશવાસી, તમામ નેતા, બધા જ રાજ્યોનો પણ એટલો જ સાથ જોઈએ। બિલકુલ, તમામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસેથી, અને એ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે શાસક પક્ષ અને વિપક્ષ પોતપોતાની ભૂમિકા એક દિશામાં નિભાવે અને દેશ એક થઈને તમામ જે દુશ્મન દેશ